દેશમાં ભવિષ્યની યોજનાઓ અને વિકાસની રૂપરેખા તૈયાર કરવા માટે ભારત સરકાર દ્વારા વસ્તી ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ અંતર્ગત દાહોદ જિલ્લામાં જનગણના 2027ના પ્રથમ તબક્કાની એટલે કે ઘર યાદીની કામગીરી આગામી 1 જૂનથી 30 જૂન સુધી ચાલશે। આ રાષ્ટ્રીય કામગીરીને લઈને દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાએ નાગરિકોને એક વિશેષ અપીલ કરી છે। તેમણે જણાવ્યું કે નાગરિકો જાતે જ પોતાની માહિતી ઓનલાઈન ભરી શકે તે માટે 17 મેથી 31 મે સુધી સ્વગણતરી માટેની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે। નાગરિકો સરકારની અધિકૃત વેબસાઇટ પર લોગિન કરીને વિગતો ભરી 11 આંકડાનો સ્વગણતરી આઈડી મેળવી શકે છે, જે બાદમાં ઘરે આવનાર ગણતરીદારને બતાવવાનું રહેશે। ડીડીઓએ સમગ્ર દાહોદ જિલ્લાના નાગરિકોની આ પ્રક્રિયામાં ડિજિટલ જોડાવા અને ઘરે આવતા સ્ટાફને સાચી વિગતો આપી સહકાર આપવા અનુરોધ કર્યો છે। દાહોદ જિલ્લામાં ઘરોની ગણતરી તથા દરેક વ્યક્તિની માહિતી ભારત સરકાર દ્વારા ભેગી કરવામાં આવનાર છે। આ પ્રક્રિયામાં 17 મેથી 31 મે સુધી એક પ્રક્રિયા આપણા પાસે છે, જેમાં આપણે સ્વમૂલ્યાંકન એટલે પોતાની માહિતી આપણે પોતે જ ઓનલાઈન વેબસાઇટ પર ભરી શકીએ છીએ। એનાથી સેન્સસની પ્રક્રિયા ખૂબ જ સરળ